કચ્છ જિલ્લાના પાટનગર ભુજ શહેરની જો વાત કરીએ તો ભુજ શહેરમાં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે નાગરિકોને હવે રહેવું પણ મુશ્કેલ બની ગયું છે। તેવામાં આજરોજ અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજના અમનનગર ચોકડી તેમજ મોટાપીર રોડ પાસેના વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને આ વિસ્તારમાં જ્યાં સુધી નજર જાય છે ત્યાં સુધી છેક કચરાના ઢગલા જ જોવા મળી રહ્યા છે। આપ આ દ્રશ્ય પરથી જોઈ શકો છો કે આ વિસ્તારમાં કેટલી હદે ગંદકી ફેલાયેલી છે। ત્યાંના જાગૃત નાગરિક સાથે અમારી ટીમ દ્વારા જ્યારે વાતચીત કરવામાં આવી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે અહીં કોઈ સફાઈ કર્મચારી દરરોજ સફાઈ કરવા માટે નથી આવતા। અઠવાડિયામાં 1 થી 2 વખત ક્યારેક સફાઈ કરવામાં આવતી હોય છે અને તેનું પરિણામ આપ જોઈ શકો છો કે આ વિસ્તારના રહેવાસીઓ આટલી ગંદકીની વચ્ચે કેવી રીતે રહી શકતા હશે। આ ઉપરાંત અહીં રોડનો પણ ખૂબ જ ત્રાસ છે। ઠેક ઠેકાણે રોડમાં ખાડાઓ પડી ગયા છે। આ ઉપરાંત રોડ લાઇટ તેમજ ગટરની પણ સમસ્યા છે। આવી અનેક સમસ્યાઓની વચ્ચે ઘેરાઈને આ વિસ્તારના રહેવાસીઓ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે। ત્યારે જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકા તંત્ર સમક્ષ એવી માંગ કરવામાં આવી હતી કે આ વિસ્તારનો વિકાસ કરવામાં આવે અને વિસ્તારમાં જે પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે તે સુવિધાઓ પૂરી પાડવામાં આવે તેવી માંગ ત્યાંના રહેવાસીઓ દ્વારા કરવામાં આવી રહી છે। આવો વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। ચોકડી થી મોટાપી રોડ ઉભા છીએ। આપણે ખાસ કરીને લોકોની ફરિયાદ હતી કે રસ્તામાં 50 ખાડા હશે, વચ્ચેથી લાઈન ખેંચે છે ભાઈ મૂકી દે અમને, એના કારણે ખાડામાં ગાડી પછડાય છે, રસ્તામાં કચરાના ઢગલા છે, આગળ રોડ ઉખડી ગયા છે અને ક્યાંક તો મેટલ પાથરેલી છે। કેટલી રહી યોગ્ય છે? આ 7 થી 8 વર્ષથી આ રોડની આવી જ ખરાબ પરિસ્થિતિ છે। ભૂકંપ પાછળ જ્યારથી રોડ બન્યો છે, એક જ વખત આ રોડ બન્યો છે, એના પાછળ આજ સુધી આ રોડ માંથી કઈ થયું નથી ને સફાઈમાં પણ આ તમે અહીંયાથી કરીને બરફના કારખાનાથી કરીને મુસ્લિમ ચોકડી સુધી સફાઈ કામમાં તમે જો ઢગલા પડ્યા છે ચોકે, આજે સુધી કઈ થતું નથી। તમે ક્યારે સફાઈ ટ્રેક્ટરો અહીંયા કચરો ઉપાડવા જોયા? તમે ક્યારે દેવા આવ્યા? રોજ તો કોઈ નથી આવતો, બાકી અઠવાડિયામાં એકાદી વખત આવે છે, બાકી ડેલી સર્વિસ તો કોઈ સફાઈ કરવા જયારે આપણે નીકળી ત્યારે આ તો કચરા એટલા નાના ઢગલા જ હોય છે। એનું કારણ કે અઠવાડિયામાં એકાદ વખત આ લોકો જે રાજકારણ છે એના સફાઈ કરાવી લે, બાકી એમને ભરાય હોય છે। શું તમે પબ્લિક ને આપણે કેવા માંગશો? કચરો કઈ જગ્યાએ રાખશો? કચરો ભાઈ ટ્રેક્ટર ને અહીંયા આવતો હોય તો એનામાં નાખી દેવાય તો શું છે, સફાઈ ની જરૂર પડે, પછી સફાઈ વાળા ના આવે તો હાલે। આ લોકો શું છે કે અઠવાડિયામાં એક વખત આવતો તો પછી રોડ માં ગમે ત્યાં ફેંકી દઈએ। અત્યારે આ વિસ્તારમાં જાગૃત નાગરિક આપણે જે વાત કરી કે 8 દિવસે ટ્રેક્ટર આવતું હોય, 10 દિવસ આવતું હોય તો કેટલી યોગ્ય છે? 50 થી 60 લાખ રૂપિયા જો મહિનાના એ લોકો લેતા હોય એવું લોકો કહી રહ્યા છે। અને ખાસ કરીને આ વિસ્તાર છે 8 થી 10 વર્ષથી આ જ પરિસ્થિતિ છે। રસ્તાના કોઈ ઠેકાણા નથી। ચેમ્બર નું જે ગટરનું જે કામ કરે કોન્ટ્રાક્ટર વિચાર ચેમ્બર આટલી ઊંચી મૂકે છે, ચેમ્બર હોય રોડની લેવલે હોય, લેવલ એ લોકોની મળતી નથી। આમાંથી પાણી નીકળે છે એ રોડના તળાવ ભરાઈ જાય છે। એક તો ગટરનું પાણી, ખાડા, વરસાદી પાણી અને ગંદકી, આ વિસ્તારના લોકો ત્રસ્ત થઈ ગયા છે। તાત્કાલિક અસરથી રસ્તો વ્યવસ્થિત થઈ જવો જોઈએ અને જેટલો કચરો છે ઉકેલા છે એ ઉપડી જવા જોઈએ। અને ખાસ કરીને જાગૃત ત્યાંના નાગરિકને પણ એવું કેવું છે કે ત્યાંના વિસ્તારના જે લોકો છે કચરો ફેંકે તો આગળ 2-3 જે બનેલી છે એ ટાઈપની જો ડસ્ટબિન મોટી કુંડીઓ બની હોય કચરો ફેંકવા માટે તો એના અંદર જ ફેંકો, જેથી કરીને કચરો પણ ન થાય, આવું લોકોને કેવું છે।